દાહોદમાં મતદાન માટે મતદારોમાં અનેરો ઉત્સાહ. યુવાઓથી માંડી વરિષ્ઠ મતદારો તેમજ દિવ્યાંગજનો પણ પોતાનો મત આપવા જોડાયા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં દાહોદ જિલ્લાના નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા પોતાનો પવિત્ર મત આપી રહ્યા છે. વહેલી સવારથી દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થઈ ગયો છે અને લોકો મતદાન કેન્દ્ર પર જઈ મતદાન કરી રહ્યા છે. દાહોદમાં મતદાન માટે મતદારોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાવાસીઓ મતદાનની પવિત્ર ફરજ નિભાવવા કટિબદ્ધ છે. તે વહેલી સવારથી મતદાન મથક પર લાગેલી લાઈનો જોઈને લાગી રહ્યું છે. દાહોદ જિલ્લાવાસીઓના અનેરા ઉત્સાહ સાથે મતદાન મથક પર પહોંચી મતદાન કરી રહ્યા છે. મતદારો માટે મતદાન મથક પર આનુષંગિક તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદારોને પડતી અગવડ અનવ્ય સહાયતા કેન્દ્ર પણ તેમની મુશ્કેલીઓ નિવારવા પ્રયત્નશીલ છે. દાહોદ જિલ્લાના યુવાઓથી માંડી વરિષ્ઠ મતદારો તેમજ દિવ્યાંગજનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકોને પણ આજે સાંજના 6 વાગ્યા સુધી અવશ્ય મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. દાહોદ તાલુકાના ખોડવા ખાતે સૌપ્રથમ મતદાન કરતા દિવ્યાંગ મતદાતા તડવી નંદાભાઈ તથા તડવી રતનબેન તેમજ દાહોદ તાલુકાના ખરોડ ખાતે મતદાન કરતા દિવ્યાંગ મતદાતા શ્રી નીનામા સુરેશભાઈ સુરમલભાઈ 90% અસ્થિ વિષયક તથા નીનામા સુમિત્રાબેન સુરેશભાઈ 100% દૃષ્ટિહીન છે. તેમ છતાંય તેઓએ મતદાન મથકે આવી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ બજાવી. તે જ રીતે ગરબાડા તાલુકાના મીના ક્યારમાં દિવ્યાંગ લાભાર્થી બિલવાલ રમેશભાઈ મકાભાઈ દ્વારા ફ્રી ટ્રાન્સપોર્ટેશન અને વ્હીલચેર અને સહાયકની મદદથી મતદાન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ રમેશ દહમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.